لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد. وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق. بسم الله الرحمن الرحيم. يا حسرة على العباد ما يأتيهم من رسول إلا كانوا به يستهزئون. ખુદાવંદ આલમ કુરાન મજીદમાં એક જગ્યા ઉપર ઇરશાદ ફરમાવે છે, અફસોસ છે મારા એ બંદાઓ ઉપર કે જેની પાસે હિદાયત કરવા માટે, ડરાવવા માટે, તબલીગ માટે રસૂલ આવેલ તો કોઈને બાકી ના મૂક્યા અને બધાની જે છે મજાક ઉડાવી. આપણી પાસે ઘણી બધી હિસ્તોવાર મોજૂદ છે નબીઓની. આપણી સામે 1,24,000 નબીઓ આવેલા. જો કે બધાની હિસ્તોવાર તો આપણી સામે મોજૂદ નથી, આપણી પાસે અવેલેબલ નથી, પણ જેટલા નબી અને રસૂલની હિસ્તોવાર આપણી પાસે મોજૂદ છે એમાં દરેકમાં જોવામાં આવે છે કે દરેક નબી આવ્યા, રસૂલ આવ્યા હિદાયત કરવા માટે, અને લોકોએ એની મજાક ઉડાવી, એને પરેશાન કર્યા, એને હેરાન કર્યા, એને જખ્મી કર્યા, એની સાથે જિહાદ કર્યા. એટલા માશાઅલ્લાહ ઘણા બધા વાક્યા મળી આવે છે. અને એટલું જ નહીં કે મજાક કરી હોય, ઠેકડી ઉડાડી હોય, પરેશાન કર્યા હોય, બલકે એટલી અઝિયતો કરી કે નબી છેવટે મજબૂર થઈ અને બદદુઆ કરતા. હઝરત મૂસા અલૈહિ ઇસ્લામ જોઈએ, હઝરત યુનુસ અલૈહિ ઇસ્લામ, હઝરત સાલેહ અલૈહિ સલામ. એટલે માશાઅલ્લાહ ઘણા બધા નબીઓના વાક્યા આપણને મળે છે કે જેણે પોતાની કૌમ માટે બદદુઆ કરી, સિવાય રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ. એટલે કે ઇન્સાનની આદત એક થઈ ગઈ છે કે જે પણ કોઈ એની હિદાયત માટે આવે, સાચી વાત કરે, તો આપણે કહેવાય છે ને ગુજરાતીમાં, સાચું તમે તો કે સગી માને ના ગમે, સાચું સગી માને ના ગમે, કડવું હોય, સાચું હંમેશા કડવું હોય. તો નબી આવી અને સાચી વાત કરતા અને કોમ એના ઉપર આઘાત કરતી, મજાક ઉડાવે, ઘેલા કે લડાઈ કરે, એ બધી વસ્તુ. હવે ખુદાવંદ આલમ કુરાન મજીદમાં એક બયાન કરે છે. અફસોસ છે આ લોકો ઉપર કે એની માટે હિદાયત કરવા માટે આવેલા છે અને આ લોકોને પરેશાન કરવામાં આવે છે. હવે આ ખુદાવંદ આલમ અફસોસની વાત કરે છે. કોના ઉપર? શું ખુદાને અફસોસ થાય છે? નહીં, ખુદાએ તો પોતાની હુજ્જતને તમામ કરી નાખી કે જો મારી પર જરૂરી હતું કે હું તમને જન્નત અને જહન્નમમાં નાખવા પહેલા તમારી હિદાયત કરું, એની માટે નબી મોકલું, કિતાબ મોકલું, મેં એ કરી નાખ્યું છે. હવે આગળ જો તમે એની વાત નથી માનતા અને એની મજાક ઉડાવો છો, એની સાથે લડાઈ અને ઝઘડા ફસાદ કરો છો, તો અફસોસ તમારા ઉપર છે. કયામતના દિવસે ઇન્સાન અફસોસ કરતો નજર આવશે, કાશ
अला मा फर्रतु फी जंबिल्लाह, काश કે હું નબી ખુદા અથવા તો અલ્લાહના રસૂલની સાથે હોત, ઇમામો સાથે હોત, મેં એનો સાથ દીધો હોત તો મને આ પછતાવાનો વારો ના આવે. તો દરેક ઇન્સાન કયામતના દિવસે પછતાવો કરશે. પછતાવો બધા કરવાના છે, પણ ખરાબમાં ખરાબ પછતાવો એ હશે કે જે લોકોએ અલ્લાહ તરફથી મોકલવામાં આવેલા હાદીને પરેશાન કર્યો હશે. હવે ઇન્સાનને દુનિયામાં પછતાવો ક્યારે થાય, અફસોસ ક્યારે થાય? તો કે 3 જગ્યાઓ પર. પહેલી વસ્તુ કે જ્યારે એના ઘરે કોઈ દુઃખદ સમાચાર વાકે થાય, કોઈ ગુજરી જાય તો એને અફસોસ થાય, કાશ હજી 2 વર્ષ જીવી ગયો હોત, અથવા તો આમ ના થયો હોત તો સારું હોત. આ એક દુઃખની વાત આવે ત્યારે. બીજી વસ્તુ છે જ્યારે ઇન્સાનને કંઈક ધંધામાં અથવા તો કંઈક પ્રોપર્ટીમાં ખોટ વાકે થાય ત્યારે અફસોસ કરતો હોય, કાશ આમ ના થયું હોત. અને ત્રીજો અફસોસ છે પછતાવો, કંઈક કરી બેઠો અને પછી એના ઉપર પછતાવો કરે કે કાશ મેં આ ના કર્યું હોત. હવે દુઃખ છે એ દરેક ઇન્સાન ઉપર આવવાનું છે, ખોટ છે તો એની પાછળ નફો છે, નફો છે એની પાછળ ખોટ છે. પણ સૌથી મોટો પ્રોબ્લેમ ઇન્સાનની જિંદગીમાં જે છે એ આ અફસોસ અને પછતાવો છે. એવી ભૂલ કરી બેસે છે કે પછી એને માથું પકડીને રોવાનો વારો આવે છે. અને ઇમામ અલી અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે, કદ્રુ શૈ ઇઝા યુફકદ, કે ઇન્સાનને કોઈ વસ્તુની કદરો કિંમત ત્યારે થાય, એની વાલોર ત્યારે ખબર પડે જ્યારે એ વસ્તુ હાથમાંથી ચાલી જાય. એવી જ હાલત ઇન્સાનની પાસે છે. ઇન્સાનને ખુદાવંદી આલમે હયાત આપી છે, જિંદગી આપી છે, પરંતુ આ જિંદગીને ઇન્સાન રાહે ખુદામાં વિતાવવાના બદલે અલ્લાહના નુમાઇંદા, અલ્લાહના રિપ્રેઝન્ટન્ટની મદદ કરવા અને એનો સાથ દેવાના બદલે એની સાથે લડાઈ કરવા માટે આગળ વધી જાય તો પછી કયામતના દિવસે પછતાવો કરવો પડશે. કાશ મેં આમ ના કર્યું હોત. અને આ કાશ બહુ દાંશરે છે. કયામતના દિવસને યૌમુલ હસરા કહેવામાં આવે છે, અફસોસ અને પછતાવાનો દિવસ, કારણ કે બધા પછતાવાના છે ત્યારે. હવે બધા શું કામ પછતાશે? જે માણસો નેકી કરીને ગયા હોય એ પણ પછતાશે, નેકી નહીં કરી હોય એ લોકો પણ પછતાશે. કેવી રીતે? અગર આ શામરમાં અંધારું કરી નાખવામાં આવે અને સલીમભાઈ એક પન્ની લઈને આવે અને કહે એકદમ અંધારું, ત્યાં હાથ રાખી અને લેવાનો હોય લઈ લ્યો. અમુક માણસો હાથ નાખીને લઈને અમુક માણસો આળસ કરે કે આપણે હાથ નથી નાખવો. પછી જ્યારે બત્તી બાળવામાં આવે, લાઈટ શરૂ કરવામાં આવે તો જોવે કે આ સલીમભાઈ શું હાથમાં લઈને આવ્યા હતા ને આપણને લેવાનું કીધું, તો જોવે કે એમાં સોનાના ટુકડા હતા દાખલા તરીકે. તો શું થાય? જેને લીધો એ પછતાય, ના લીધો એ પણ પછતાય. લેવા વાળા એમ પછતાય કે કાશ મેં જરાક લીધું એને કરતા 2 હાથ નાખીને લીધું હોત તો સારું હોત. અને જેને ના લીધું અને આળસ કરી એ લોકો પણ પછતાય કે કાશ અમે લીધું હોત તો અમને પણ મળે. પણ આ બંને પછતાવામાં ખરાબમાં ખરાબ પછતાવો કોનો હશે? એ માણસનો પછતાવો હશે કે જેને હાથ નાખવામાં જ આળસ કરી. એવી જ હાલત આપણી છે. ખુદાવંદી આલમની બારગાહમાં જ્યારે આપણે જાશું તો બધા પછતાવાના છીએ, પણ ખતરનાક પછતાવો એ લોકોનો હશે કે જેણે અલ્લાહના રસૂલની મુખાલિફત કરી હોય, એની મજાક ઉડાવી હોય. આપણી પાસે એક્ઝામ્પલ છે. સુલેમાને સરહદે ખઝાઈ ઇમામની શહાદત પછી પછતાય છે. શું કામ? કારણ કે પત્ર લખવા વાળો પોતે હતો. સુલેમાને સરહદે ખઝાઈ રસૂલે ખુદાના સહાબીઓમાંથી ઇમામને પત્ર લખવા વાળો, અને પછી જ્યારે ઇમામ આવ્યા તો સાથ ના દઈ શક્યો. એવા એક નહીં બલકે 4000 માણસો કે પછી ઉભા થયા અને લડાઈ કરવા માટે ગયા. જો કે ત્યારે ઇમામ શહીદ થઈ ગયા હતા, પણ પછતાય છે.
તો આ એક પછતાવો હતો. એવી જ હાલત તિરમાની હતી. 28 ઝિલહજના ઇમામે હુસૈન અલૈહિસ્સલામની મુલાકાત કરે છે. ઇમામ કહે છે આવો મારા સાથે કરબલા. તો કે મોલા મારે એક કુફામાં કામ છે, કામ પતાવીને પરબારો આવું. જાય છે કુફા. રેતુર થાય છે 12 મુહર્રમ થઈ ગયો હોય છે, 11 મુહર્રમ કે 12 મુહર્રમ થઈ ગયો હોય છે, એટલે કે આશુરાનો વાક્યો થઈ ગયો હોય છે. પછી બોલે છે અફસોસ છે કે તું તારા કામ પાછળ રહ્યો અને ઇમામની નુસરત ના કરી શકે. હવે આ અફસોસની વાત આપણે કરી કે પછતાવાના બધા છે. ઘણા માણસો પછતાણા, કરબલામાં ઇમામનો સાથ ન દઈને પછતાણા. હવે આપણી માટે શું જરૂરી થઈ પડે? આપણી પાસે તો ઇમામ નથી, ઇમામ ગાયબ છે. તો હવે આપણી પાસે પછતાવાનો વારો કેમ આવે? ઘણા ઇમામના કાર્યો છે. અગર જો આપણે ઇમામના કાર્યોમાં સુસ્તી અને લાપરવાહી કરશું, કયામતના દિવસે આપણે પણ આ જ રીતે પછતાવાનો વારો આવશે. ઘણા માણસો હોય છે કે જે અલ્લાહની બારગાહમાં, ઇબાદતમાં અને મજલિસમાં આગળ નથી વધતા. એ લોકો પણ કયામતના દિવસે પછતાવાના છે. કાશ હું ફરશે અઝા ઉપર આવ્યો હોત તો મને કંઈક જાણવા મળત અને કયામતમાં મારે પ્રોબ્લેમ ના થાત. આ લોકો પણ પછતાવાના છે. અમુક લોકો પછતાશે, કાશ મેં નમાઝે જમાઅતને અદા કરી હોત તો મને ઈ સવાબ મળત. અત્યારે મારી હાલત કફોડી છે, કયામતમાં એ કફોડી ના હોત. અગર જો આ પછતાવાથી બચવું છે તો જરૂરી છે કે આપણે પણ ઇમામનો સાથ દઈએ. હવે સાથ કેવી રીતે દેવાનો છે બધાને ખબર છે. એમ નથી કે ઇમામ ગાયબ છે એટલે આપણે કાંઈ આપણી જિમ્મેદારી સાફ થઈ ગઈ. નહીં, દરેકે દરેક ઇન્સાન ઉપર જિમ્મેદારી છે. અને અગર જો આ જિમ્મેદારીને નથી નિભાવતો તો પછી કયામતના દિવસે એને પછતાવો કરવો પડશે. અને એવો પછતાવો હશે કે જેનો પછી ભરપાઈ શક્ય નહીં હોય. આપણને ખબર છે ને કે આપણને ઘણી વખત ધંધામાં ખોટ જાતી હોય, પણ ખોટ શેમાં જાતી હોય? એક વખત આપણે એક માલ મંગાવ્યો અને એ માલનો ભાવ જે રાખ્યો હોય એ બજારમાં સરખો વેચાય નહીં. તો આપણે શું કરશું? જરાક એના કરતા બેનિફિટ ઓછું લેશું અને એ માલને વેચી નાખશું. બરાબર? તો શું થશે? બેનિફિટ્સમાં નુકસાન ગયું. પણ આ નુકસાન બહુ મહત્વનું નથી, કારણ કે આપણી કેપિટલ જે છે, આપણી કેપિટલ અલ્હમ્દુલિલ્લાહ સલામત છે. પણ ઘણી વખત આપણે એવો માલ મંગાવ્યો કે જે અસલન વેચાતો નથી અને પડ્યો ખરાબ થઈ રહ્યો છે. એટલો ખરાબ થઈ રહ્યો છે કે હવે પછી કોઈ એનું લેવા વાળું નથી, કબર માલ થઈ ગયો. તો હવે આપણને આ નુકસાન ક્યાં ગયો? કેપિટલમાં ગયો. હવે આ કેપિટલની ભરપાઈ શક્ય થઈ શકે? ના થઈ શકે. એવી જ હાલત કયામતના દિવસે છે. અગર જો આ દુનિયામાં આપણે ધ્યાન નથી રાખ્યું તો પછી કયામતના દિવસે આપણને એવું નુકસાન થશે કે જેની ભરપાઈ શક્ય નથી. એક દરૂદ પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. ખુદાવંદી આલમ ઇન્સાનને ફક્ત આ ઇબાદત માટે જ નહીં બલકે પોતાની જિંદગીમાં પણ સરખું ધ્યાન રાખવા વિશે કહે છે કે અગર જો તમે તમારી જિંદગીમાં ધ્યાન નહીં રાખો તો નુકસાન ભોગવવું પડશે. ઇબાદત, મજલિસ આ એક એક્ઝામ્પલ હતું. એના ઉપરાંત પણ છે. ખુદા કુરાન મજીદમાં ઇરશાદ ફરમાવે છે સીરુ ફિલ અર્દ, કે તમે જમીનમાં હરો અને ફરો. ફંઝુરુ, અને જુઓ કૈફ કાન આકિબતુલ લઝીના મિન કબલિકુમ, કે તમે જુઓ તમારી પહેલાના લોકોની હાલત કેવી થઈ, ક્યાં ફાયદો મળ્યો અને ક્યાં નુકસાન થયું. અગર જો આ નફા અને નુકસાનને બીજાની જિંદગીમાં આપણે નહીં જોઈએ તો હકીકત એક દિવસ એવો આવશે કે આપણે પણ નુકસાનમાં ઉભા રહીશું. આપણા બધાના દાદા કોણ છે? હઝરત આદમ અલૈહિસ્સલાતુ વસ્સલામ.
એની જિંદગીમાંથી આપણે દર્શ લઈએ કે ભાઈ એ પોતાની જિંદગીમાં ક્યાં ખોટ ખાધી, તો આપણે એ ખોટ ના ખાઈએ. હમણાં હનીફભાઈ જાફરે બહુ સારી એવી વાત કરી કે ભાઈ સિક્યોરિટીમાં ધ્યાન રાખજો, તનામાં આ પ્રોબ્લેમ થઈ ગયા, તો લિયારમાં પણ આ પ્રોબ્લેમ થઈ ગયા. તો હવે અકલમંદ માણસ ઈ છે કે બીજાના એક્સપિરિયન્સથી ફાયદો ઉઠાવે. હવે અગર જો હું બીજાના એક્સપિરિયન્સથી ફાયદો ના ઉઠાવું ને જે વસ્તુ બીજા સાથે થઈ હોય અને ઈ જ મારે સાથે થાય, તો બધા શું કહે છે? લાગનો છે. તને તો પેલા કહી દેવામાં આવ્યું હતું કે આવું બને છે, શું કામ તે ધ્યાન ના રાખ્યું? માટે જરૂરી છે આપણે અગર જો બીજાના એક્સપિરિયન્સથી ફાયદો ઉપાડશું તો કયામતના દિવસે ઓલું દાંજરે પસ્તાવું આપણી જિંદગીમાં નહીં આવે. હઝરત આદમ અલૈહિસ્સલામ 5 વસ્તુ બયાન કરે છે કે જો મારા ઉપર શું વીતી, તમે ધ્યાન રાખો તમારા ઉપર ના વીતે. પહેલી વસ્તુ, કોઈ ઉપર ભરોસો ના કરજો. હઝરત આદમ અલૈહિસ્સલામ શું કહે છે? કોઈ ઉપર ભરોસો ના કરજો. હવે આપણને એમ થાય કે આપણે આપણા બાજુવાળા ઉપર ભરોસો ના કરીએ. નહીં, અહીંયા માણસની વાત નથી થતી, વસ્તુની વાત થાય છે. શું કામ? હઝરત આદમ અલૈહિસ્સલામ જન્નતમાં હતા, જનાબે હવ્વા સાથે જન્નતમાં હતા. એને એમ નતું કે હું હંમેશા આ જન્નતમાં રહીશ. ભરોસો તો મને કોણ અહીંથી કાઢી શકે? અને હઝરત આદમ અલૈહિસ્સલામ કહે છે કે મારો ભરોસો તૂટ્યો અને જન્નતમાંથી મારે બહાર નીકળવું પડ્યું. તો હવે જ્યારે જન્નત ઉપર ભરોસો તૂટી ગયો તો પછી આ દુનિયા ઉપર ભરોસો કેવી રીતે હું રાખી શકું? એવી જ રીતે આપણે છીએ, આપણે ભરોસા કરતા હોય કે મારી પાસે તો આટલા મિલિયાર્ડ છે, કોણ મારો વાળ વાંકો કરી શકે? ભાઈ સવારે ઉઠીશ અને ભીખ માંગતો થઈ જઈશ, ખબર નહીં પડે. ગઈકાલનો પૈસા વાળો આજનો ફકીર અને આજનો ફકીર આવતીકાલનો પૈસા વાળો ખબર નથી. કોઈ ઇન્સાને કોઈ વસ્તુ પર ભરોસો ના કરવો જોઈએ. એક ઇન્સાન કે હું તો હતો. સલીમભાઈ તમારી મિસાલ આપો કે મેં તો જુદો કરેલું છે, આટલું બધું મિસ્કલ કરેલું છે, પણ મોતની સામે કઈ થઈ શકે છે? બીમારી આવે તો કઈ રહી શકે છે? ઇન્સાન ના તો પોતાની તાકાત ઉપર, ના પોતાના માલ ઉપર, ના પોતાની પ્રોપર્ટી ઉપર, ના પોતાની હોશિયારી ઉપર, ના પોતાના ઇલ્મ ઉપર કોઈ વસ્તુ પર ભરોસો નથી કરી શકતો. કારણ કે ખબર નથી ખુદાનો ઈરાદો ક્યારે બદલે અને ઇન્સાન પાસેથી વસ્તુ ક્યારે છીનવાઈ જાય. માટે ધ્યાન રાખો. અત્યારે ઘણા માણસો એમ વિચાર કરે છે કે મારી પાસે આટલું છે, મારે શું મસ્જિદે જવાની જરૂર? ભાઈ ક્યારે વિચાર હાયલું જશે ખબર નહીં પડે. માટે જ્યાર સુધી તારી પાસે છે, જા અલ્લાહની બારગાહમાં ને શુક્ર અદા કર કે ખુદાયા તારી રેમેરસી, તારો શુક્ર, હું તારી બારગાહમાં નમાઝ પઢું કે તે મને આપ્યો. ખુદાવંદ આલમ કહે છે કુરાને મજીદમાં, ઇન શકરતુમ લઅઝીદન્નકુમ, કે ખુદા કહે છે કે અગર જો તું મારી બારગાહમાં શુક્ર કરીશ, હું તારી નેમતોમાં વધારો કરીશ. પણ અગર જો તું મારેથી જરાક વાંકો હાલ્યો તો પછી મને આવડે છે તને કેમ સીધો કરવો. ચોથા ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલાતુ વસ્સલામ બહુ સારી એવી દુઆમાં મુનાજાતમાં ઇરશાદ ફરમાવે છે કે ખુદાયા મારી સુધારણા કર, પણ સરખી રીતે, પ્યાર મોહબ્બતથી કર. તને બધી રીતે ખુદાયા સુધારણા કરતા આવડે છે, પણ હવે આપણામાં જરૂરી છે કે આપણે અગર સીધા હશું તો ખુદા સીધી રીતે સુધારણા કરશે. પણ અગર જો આપણે વાંકા હાલ્યા અને ઘમંડ વાગ્યા કે હું કાંઈક છું, તો પછી ખુદાને બધી રીતે સુધારણા કરતા આવડે છે. જે દીધું છે એક ઝપટમાં લઈ લેશે, ખબર નહીં પડે. હઝરત આદમ અલૈહિસ્સલામથી આ વાત શીખવાની છે. હઝરત આદમ અલૈહિસ્સલાતુ વસ્સલામ કહે છે કે મેં જન્નત ઉપર ભરોસો કર્યો, જન્નત ઉપર પણ મારો ભરોસો તૂટી ગયો, તો પછી આ દુનિયાની વસ્તુ ઉપર હું કેવી રીતે ભરોસો કરી શકું? બીજી વસ્તુ જનાબે હઝરત આદમ અલૈહિસ્સલામ ફરમાવે છે કે ઘરવાળીની, પત્નીની નામાકૂલ ખ્વાહિશો ઉપર તમે આગળ ના વધી જાઓ. હવે નામાકૂલ ને બધા શબ્દો જરાક હાડ બોલ્યો. હઝરત આદમ અલૈહિસ્સલામ જન્નતમાં હતા. જનાબે હવા કહે છે કે એક ફળ ખાઈ લઈએ શું વાંધો હોય? વસવાસ કર્યો શૈતાને કે ભાઈ ફળ ખાઈ લેશું તો હંમેશા માટે જિંદગીમાં રહી શકશું.
હંમેશા જીવી શકશું, મોત નહીં આવે. અને હઝરત આદમ અલૈહિસ્સલામ લલચાઈ ગયા, ફળ ખાધું અને જન્નતમાંથી કાઢવામાં આવ્યા. હવે આપણને આપણી પત્ની ઉપર તો બહુ મોહબ્બત હોય, જે કે એમ ના હોય. હા, અગર જો સાચી અને અકલમંદી વાળી વાત હોય તો બિસ્મિલ્લાહ, પણ જ્યાં ઇસરાફની વાત હોય ત્યાં પછી હઝરત આદમ મનાઈ કરે છે કે તમે બચજો, મેં ભાટું ખાધું છે, તમે ના ખાજો. કેવી રીતે? આખી જન્નત હાથમાંથી હાલી ગઈ એક વસ્તુ ઉપર. તો હવે અગર જો ફખર કરવા માટે અગર औरत કહેતી હોય કે મને આટલા પંજાબી ખપે ને આટલા સત ખપે, તો મારે મકરૂસ થઈને લાવીને દેવાનું? જરૂરી છે કે આપણે આપણી પત્નીને, ઘરવાળીને સારી રીતે રાખે, એની દરેક ખ્વાહિશાત કે જે જાયઝ હોય ને પૂરી કરે, પણ પછી મોહબ્બતમાં આંખ આંધળી થઈ જાય એમ ના હોય. ઇમામ અલી અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે, મન આશિકા શૈઅન અઅમા બસરો વ અમરદા કલ્બો, કે જે કોઈ ઇન્સાન કોઈ વસ્તુનો આશિક બની જાય છે તો એની આંખો આંધળી અને દિલ બીમાર થઈ જાય છે. પછી ઓલી જેમ નચાવે એમ નાચે છે, આલો બધા ઉભો થઈ જાય, બેસ જા એમ ના હોય. ખુદાવંદી આલમે અક્લ આપી છે, અક્લને આગળ રાખો, ઇશ્કને પાછળ રાખો. ના માકૂલ વાતો ઉપર તમે કોઈ પર અમલ ના કરો, ચાહે ઘરવાળી હોય કે औलाद હોય. ઘણા ઇન્સાન औलादની મોહબ્બતમાં પાગલ થઈ જતા હોય. પપ્પા મને જે છે આઈફોન 6 ખપે છે. હા બિસ્મિલ્લાહ, લે આવ. હવે જોતો નથી ભાઈ તું, કે એની ઉંમર નથી હજી, ઉગીને ઉભો થાય છે. આ ફેસબુકમાં આ બધી છોકરીઓ સાથે કોન્ટેક્ટ કરશે, એની આખી આખિરત બગડી રહી છે, તું વિચાર નથી કરતો. હે હઝરત આદમ અલૈહિસ્સલામ થી કે કોઈની ના માકૂલ ગેર અકલમંદી વાળી વસ્તુ ઉપર તમે અમલ ના કરજો. દરેક કામની ત્રીજી વસ્તુ હઝરત આદમ અલૈહિસ્સલામ ફરમાવે છે, દરેક કામની શરૂઆત પહેલા એના અંજામ વિશે વિચાર કરી લેજો. અગર જો મેં આમ કર્યું હોત તો હું જન્નતમાંથી બહાર ના નીકળ્યો હોત. હઝરત આદમ અલૈહિસ્સલામ ફળ ખાવા પહેલા વિચાર ના કર્યો કે આનાથી શું નુકસાન થશે. આપણને એમ થાય છે કે સારું દેખાય છે, બિસ્મિલ્લાહ, અત્યારે સારું દેખાય છે, પાછળથી શું થશે તને ખબર છે? વિચાર કર્યો છે? ઘણા માણસોની વિચાર દ્રષ્ટિ જે છે, દ્રષ્ટિ એટલે જોવાની નજર, ઘણાની નજર જે છે નાકના ટેરવા સુધી જ હોય, છેટું ના જોઈ શકે. હા હમણાં ફાયદો થાય છે, બિસ્મિલ્લાહ કર નાખું, નહીં જો પછી આગળ જતા શું નુકસાન થશે. એક માણસ આ દુકાનમાં મારું બધું આ નાખી દઉં ને ઓલું નાખી દઉં ને આ કર નાખું તે કર નાખું. ભાઈ જો તારી પાસે ખીચામાં કેટલા પૈસા છે અને કેટલું બેનિફિટ તને તારી દુકાનમાં મળવાનું છે. આમ ના, ગમે એ કામની શરૂઆત પહેલા અંજામ વિચાર કરી લે. અગર જો હું અલ્લાહની મુખાલિફત કરું છું, ગુનાહ કરવા તરફ આગળ વધું છું, મસ્જિદથી મોઢું ફેરવું છું, મજલિસથી મોઢું ફેરવું છું, અથવા તો ગીબતમાં મસરૂફ થાઉં છું, તો જોઈ લઉં કે આનો અંજામ શું થવાનો છે. અગર જો હું આ વિચારી લઈશ, મારી જિંદગીમાં પ્રોબ્લેમ નહીં આવે. ચોથી અને પાંચમી વસ્તુ કઈ? જહેમત તમામ. જ્યારે કોઈ કામમાં ઉતાવળ અને લાલચ લાગે તો એ કામમાં જલ્દી ના કર. જ્યારે ઘણી વખત આપણને લલચાઈ જઈએ, કોઈ સારી વસ્તુ દેખાય આપણે લલચાઈ જઈએ, તો આ લાલચમાં જલ્દી આગળ ના વધે. હઝરત આદમ અલૈહિસ્સલામે ફળ જોયું, લલચાઈ ગયા એટલે ખાવા આગળ વધી ગયા. નહીં, તમને કોઈ વસ્તુ ગમી જાય તો બરબાર લાલચમાં ને લાલચમાં એ વસ્તુ ખરીદી ના કરી લ્યો, બલકે એના માટે જરાક વિચાર કરો કે આ બરાબર છે કે નહીં, સમજો. અને પાંચમી વસ્તુ કોણ છે? મશવરો કરો. અગર જો હઝરત આદમ અલૈહિસ્સલામે ફરિશ્તાઓ સાથે, જિબ્રાઈલ સાથે મશવરો કરી લીધો હોત કે આ ફળ ખાવાથી શું થશે ને શું નહીં, તો જિબ્રાઈલ મનાઈ કરે, પણ મશવરો ના કર્યો. આપણે પણ આપણી જિંદગીમાં જે મને મગજમાં આવે એ જ સાચું. નહીં, તારી અકલે કુલ નથી, તારી વિચાર દ્રષ્ટિ તો સૌથી બહેતર નથી. ઘણા માણસો પોતાની જાતને બહુ હોશિયાર સમજતા હોય, હું જો કહું એ સાચું, હું જે કરું એ જ સાચું. આમ કરશો
તો હઝરત આદમ અલૈહિસ્સલામે જે નુકસાન ઉઠાવ્યું એ તમારે ઉઠાવવું પડશે, અને જે હઝરત આદમ અલૈહિસ્સલામે નુકસાન ઉઠાવ્યું એ જ અગર જો આપણે ઉઠાવીએ તો આપણી જેવા કોઈ ઘેલા ના કહેવાય, કારણ કે હઝરત આદમ અલૈહિસ્સલામ આપણને શીખાડી ગયા, એક્ઝામ્પલ આપીને ગયા, અને આપણે એના ઉપર અમલ ના કરીએ. એક દુરૂદ પડે મુહમ્મદ વ આલે મુહમ્મદ પર. કરબલાના મેદાનમાં જે માણસોએ ઇમામનો સાથ આપ્યો કામયાબ થયા, પરંતુ જેણે સાથ ના આપ્યો એ લોકો પછતાવો કરતા રહ્યા, અને જિંદગી ભર પછતાવો કરવા સિવાય એ લોકો પાસે બીજી કોઈ વાત ના રહી. પરંતુ જ્યારે આ વાક્યો પેશ આવ્યો, શામે ગરીબા આવી, ઇમામે હુસૈન અલૈહિસ્સલામના લાશા ઉપર ઘોડાને પણ દોડાવી દેવામાં આવ્યા. પછી ઉમરે સાદ હુકમ આપે છે કે જાઓ અને ખૈમાને તારાજ કરો, કયામને લૂંટવામાં આવે. ફૌજે યઝીદ આગળ વધે છે, અહેલે હરમનો સરો સામાન લૂંટવામાં આવે છે, અને જ્યારે સામાન લૂંટી લીધો ત્યારે ખયામને સળગાવવામાં આવે છે. બીબીઓ એક ખૈમાથી બીજા ખૈમા અને બીજા ખૈમાથી ત્રીજા ખૈમા સુધી જવા લાગે છે, એટલે સુધી કે આખરી વખતમાં ઇમામે સૈયદે સજ્જાદના ખૈમામાં આવીને પૂછે છે, ઇમામે વખત અમને બતાવો કે અમે આ ખૈમામાં સળગીને મરી જઈએ કે અમે બહાર નીકળીએ. ઇમામે સૈયદે સજ્જાદ હોશમાં આવે છે ને કહે છે, બુબી અમ્મા ખૈમાથી બહાર નીકળી જાઓ, જાનને બચાવવું વાજિબ છે. બધી બીબીઓ નીકળી ગઈ, પણ હવે ઇમામે સૈયદે સજ્જાદ એટલા ઝઈફ અને નાજવાન હતા કે ખયામથી બહાર ના નીકળી શક્યા. જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા પોતાના ખંભા ઉપર ઇમામે સૈયદે સજ્જાદને રાખી અને સળગતા ખૈમાથી બહાર નીકળે છે. આઝાદારો એવામાં બીવીઓના સર ઉપરથી ચાદરો પણ છીનવાઈ ગઈ. આઝાદારો એક લઈને આગળ વધે છે, સકીનાના ગાલો પર તમાચા લગાવે છે, કાનમાંથી બાલિયા છીનવી લે છે. અલા લઅનતુલ્લાહિ અલલ કૌમિ ઝાલિમીન. સયઅલમુ અલ્લઝીના ઝલમુ અય્ય મુન્કલિબિન यन्कलिबून. खुदा वास्ते मोहम्मद ने आले मोहम्मद ने हमारी मजलिस आज़ान कबूल फरमा, हमारा गुनाह ने कबीरा सगीरा ने माफ़ फरमा, हमारी मुश्किलातों ने आसान फरमा, हमारा रिस्क में बरकत इनायत फरमा. दया के मोहम्मद व आले मोहम्मद हज़रत आयतुल्लाह सिस्तानी ने दीगर मराजियों ने सेहत व सलामती साथ लंबी उम्र इनायत फरमा. दया दुश्मनान इस्लाम ने निस्त नाबूद फरमा, परचम इस्लाम ने सरबलंदी इनायत फरमा. शिया ने हैदर करार ने जान माल ज़दाबरों ने हिफाजत फरमा. इमाम ज़मान अलैहि इस्लाम ने ज़ुहूर में जल्द जल्द आजिल फरमा, अने अमन अंसार व शुमार फरमा. रब्बना तकब्बल मिन्ना इन्नका